અહીંયાથી તમને ગૌરીકુંડ માટે નીચે જવા માટે ઘોડા મળી જાય. બધા ખચ્ચર અહીંયા ઊભા રહે, જો લાગે બધા ખચ્ચર જ છે. અહીંયાથી તમારે નીચે જવું હોય ગૌરીકુંડ તો અહીંયાથી ખચ્ચર મળી જાય. એ ઉપર નથી જતા, અહીંયાથી જ અહીંયા લગન લાવે છે તમને. જો અહીંયાથી ચાલુ થઈ જાય. દેખો એક વસ્તુ સારી છે કે આ લાત નથી મારતા, નકર તો કેટલી લાત મારી દીધી હોય અત્યારે. देखो पहाड़ी घोड़े है, मिट्टी चाट रहे हैं. पहाड़ी घोड़ा છે, पहाड़ी घोड़ा. દિવસમાં કેટલી ટ્રીપ મારી દેતા હોય કોને ખબર આ ઘોડા. અમે દર્શન કરીને રિટર્ન થઈ છીએ તો મેં કીધું દર્શન કર્યા છે ને બધાને બતાવી દો ખચ્ચર. પછી તો જવાનું છે હવે બદ્રીનાથ. ઉતરવામાં તો બહુ ઓછો વાંધો આવે છે, ચડવામાં એટલી તકલીફ પડતી ન. હેલિકોપ્ટર એ તે આખા દિવસમાં કેટલી ટ્રીપો મારતા હશે. એક જાય ને એક આવે, એક જાય ને એક આવે. એટલી ભીડ છે ને હાલવામાં. અમે સામે માણસો આવે, ખચ્ચર આવે. रुद्र पॉइंट चकित दवाइया. રસ્તામાં કોઈને શ્વાસની તકલીફ હોય તો દવા માટે અહીંયા કેમ્પ, રસ્તામાં નાના નાના કેમ્પ આવે છે. ઓક્સિજન મળી રહે તમને ત્યાં, દવા મળી રહે. ઉલટીની છે, તબિયત બગડી ગઈ હોય કોઈ પણની છે. એમ કઈ તકલીફ જેવું થયું નથી, પણ આ બધા તો શું છે, આ લોકોનો ધંધો છે ખચ્ચર વાળાનો, એટલે એ લોકોનું તો શું હોય થોડુંક કેવડાવે. અચાનક પાછળથી આવી જાય તો ધક્કો લાગી જાય ને એ બધી વસ્તુ થાય. બાકી બીજું તો કઈ તકલીફ નથી. બધાથી બિહાર તો બ્લોક કરી નાખે એ લોકો. તો હેલિકોપ્ટર તો ચાલુ છે. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ. ત્યાં રૂમ રાખવાની છે. થાકી તો ગયા છીએ, કાલ રાતે અમે 11 વાગ્યાના લાઈનમાં ઊભા હતા તો સવાર 9:30 દર્શન કરવાનો મોકો મળ્યો. 9:30 દર્શન થયા મહાદેવના. રસ્તો તો બહુ વિચિત્ર છે. બહુ ખરાબ રસ્તો છે પહાડનો. કઈ નહીં, પણ ચાલો હવે નીચે ઉતરી જઈએ. જો મિત્રો નીચે બરફ પડ્યો છે, અહીંયા બરફ છે. બધા નીચે રમે છે જો બરફમાં. અહીંયા ખચ્ચર વાળાનું બહુ ધ્યાન રાખવું પડે. ક્યાં લાત મારતા જ હમણાં એક માજી પડી ગયા નીચે પાછળ. નીચે અહીંયાથી ફરી ઘૂમીને આમથી ને અહીંયા જવાનું. સડાઈ થાય આ રીતનું. જો કેટલો કેવો રસ્તો છે. અહીં જવાનું, ત્યાંથી અહીંયા જવાનું, અહીંયાથી આમ.
સામે જવાનું છે. કેવું મસ્ત લોકેશન છે, જોયું ને મિત્રો. કઈ નક્કી ન હોય, 5 મિનિટમાં વરસાદ ચાલુ થઈ જાય, 5 મિનિટમાં બરફ પડવા મળે, તડકો પડતો હોય ને કે ઠંડી પડવા મળે. ચાલુ વેધર ફરી જઈએ. શોર્ટકટ રસ્તા છે નાના નાના, પણ આપણે લેવાના થતા નથી શોર્ટકટ. ધ્યાન રાખીને હાલવાનું છે નિરાતે. પથ્થર બહુ છે, પગ માંડીને ધ્યાન રાખવું પડે ચાલવામાં. અહીંયા બેઠા હતા વળતા જાતા થતી, અહીંયાથી જાય છે પાછા નીચે. ચલો શોર્ટકટ લઈ લઈએ, પછી ઉતરી જઈએ. ફરવું વસ્તુ એટલું. ચલો વિડીયો પછી સ્ટોપ કરવું પડી. જો મિત્રો, તો આવી ચઢાણ છે, ચડવા ઉતરવાની બે સાઈડથી. આપણે હાલીને નથી જઈ શકતા, માણસો અત્યારે દંડવત ચડે છે. બોલો, જો આગળ જો ઓલા ભૈયા દંડવત કરતા કરતા જાય છે કેદારનાથ ઉપર, ને આપણે હાલીને જતા અત્યારે થકાન લાગે છે. બોલો, એટલે ઊંચો પહાડ છે. સરતા 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 હવે ઉતરવી છે. ये स्टॉल टाइप में है ना ये। ઉતરવા બહુ હેલું છે, 5 કિલોમીટર જેટલો તો હાલી ગયો છું ઉતરવામાં. ચડવામાં જ અઘરું હતું. બધાય નોખા નોખા, જાતી વખતની જેમ અત્યારે આવતી વખતે થઈ ગયા છે. હું એક રહી ગયો, અલગ પડી ગયો બધાથી.